નમસ્કાર મિત્રો, ગઈકાલે આપણા હળવદ શહેરમાં હળવદ તાલુકાના નવા ઈસનપુર ગામે રહેતા 3 સગા ભાઈઓ છે તે હળવદ શહેરના ગોરી દરવાજા વિસ્તારમાં સેન્ટિંગનું એનું કામ કરી રહ્યા હતા। એ સમયે આ ત્રણેય ભાઈઓ ઉપર હળવદ શહેરમાં જ રહેતા અમુક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે આ ત્રણેય ભાઈઓ જે છે એ ઈજાગ્રસ્ત થયા હતા। પ્રથમ હળવદ, ત્યારબાદ મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મોડી સાંજે એક જે મોટા ભાઈ હતા રવિભાઈ ખોડાભાઈ સોનગરા, ઉંમર વર્ષ 28 થી 29 વર્ષની ઉંમર છે, એ રવિભાઈનું ત્યાં સારવાર દરમિયાન મોત થયું હતું। બાકીના જે બે નાના એના ભાઈ છે તો એ અત્યારે ત્યાં સારવારમાં છે। સામાન્ય બાબતમાં જે છે તે હત્યા કરી દેવામાં આવી, જેને લઈ અને દલવાડી સમાજના જે યુવાનો છે તે અત્યારે હળવદ શહેરની મોરબી ચોકડી ઉપર એકઠા થયા છે અને ખાસ તેઓની માંગ છે કે આરોપીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે, આરોપીઓને વહેલી તકે ઝડપી લેવામાં આવે। સાથે જ અત્યારે આપણને એ પણ એક જાણવા મળી રહ્યું છે કે પોલીસ પણ નામજોગ 3 શખ્સો સામે જે ગુનો છે, હત્યાનો ગુનો દાખલ કરી રહી છે। અત્યારે જે રવિભાઈ જે છે તો તેઓનું રાજકોટ ખાતે પીએમને કરવામાં આવ્યું, તેઓનો જે મૃતદેહ છે તે અત્યારે રાજકોટથી નવા ઈસનપુર ગામે લઈ જવામાં આવી રહ્યો છે। ત્યારે ખાસ આ બધા જે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના દલવાડી સમાજના જે યુવાનો છે, દલવાડી સમાજના જે આગેવાનો છે, એ અત્યારે મોરબી ચોકડી ખાતે એકઠા થયા છે અને અહીંયા રેલી સ્વરૂપે જે છે તેઓની શમશાન યાત્રામાં આ બધા યુવાનો જોડાવાના છે। સાથે તેઓની એક માંગ પણ છે કે આરોપીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે, જેથી આવતા દિવસોમાં આવા જે બનાવો છે તે આપણા હળવદમાં ન બને। આપણી સાથે ઉપેન્દ્રભાઈ છે, આપણે થોડીક તેઓ સાથે વાત કરશું। ઉપેન્દ્રભાઈ, જે ઘટના આખી બની, અત્યારે બધા જે યુવાનો એકઠા થયા છો, શું તમારી ખાસ માંગ છે? મારું નામ ઉપેન્દ્રભાઈ મગનભાઈ મકવાણા, હું સતવારા બાળ વિવાહ કરણી મંડળ હળવદનો પ્રમુખ છું। અમારી સર્વ સમાજની એક જ માંગ છે કે જે માણસો દ્વારા અમારા જવાન જોત દીકરા ઉપર હુમલો કરી અને જે મર્ડર કરવામાં આવ્યું છે, તો આવા ગુનેગારને સત્વરે પોલીસ પકડી અને કડકમાં કડક સજા આપે એવી અમારી માંગ છે। આપણી સાથે સતવારા સમાજના પ્રમુખ હળવદના છે રવજીભાઈ પરમાર, તેઓ સાથે પણ વાત કરશું। રવજીભાઈ, શું કહેશું? હળવદ તાલુકા સતવારા સમાજના પ્રમુખ તરીકે અમારા બાળ એવો નાના યુવાન રવિનું દુઃખદ અવસાન આ લોકો દ્વારા જે થયું છે એ દુઃખદ ઘટનાને હું વખોડું છું અને ખૂબ જ નિંદનીય છે। આવા અવારા તત્વો દ્વારા જ્યારે જે સારા માણસોના બાળકોને મારી નાખવામાં આવે તો આ અમારા સતવારા સમાજના એક આક્રોશ છે કે વધારે વધારે ઝડપથી પોલીસ કાર્યવાહી કરે, કડકમાં કડક કાર્યવાહી કરે અને માનનીય મુખ્યમંત્રી સુધી અમે આ રજૂઆત કરવાના છે। સરકારશ્રીનું પણ ધ્યાન દોરશું કે આવા અમારા હાવ એવો સમાજ છે કે કોઈ સમાજ સાથે ઝઘડામાં ક્યારેય ન હોય, તો આ બનાવને હું મારા સખ્ત શબ્દોથી વખોડી અને વહેલામાં વહેલું અમને આનું પરિણામ સારું મળે અને અમને ન્યાય મળે। આપણી સાથે મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન, દલવાડી સમાજના આગેવાન પ્રવીણભાઈ સોનગરા પણ છે। પ્રવીણભાઈ, આખી જે ઘટના બની છે, આમ યુવાનોમાં સ્વાભાવિકપણે આક્રોશ તો હોય, શું કહો? આમાં મેહુલભાઈ, જે કાલે આજે આ બનાવ બન્યો તેમને એમને મેસેજ તો આવી ગયો હતો, આ રીતનો મેસેજ કે આ રીતનો ગંભીર હતું એવો પ્રશ્ન, અને તેને અમે ખૂબ જ સખત શબ્દોમાં વખોડીએ છીએ। જે એક 28 વર્ષનો જે યુવાન, જેની 3 દીકરીઓ હતી, તંબાને જે અનાથ બની, તે પણ એનું એક સરકાર ધ્યાન રાખી અને જે કાંઈ શકતોએ, જે કાંઈ આવારા તત્વો કે આપણે બીજી ભાષા ન બોલી શકાય એમાં, પણ જે કાંઈ આ કૃત્ય કર્યું હોય એની સરકારમાં સખત ને સખત સજા થાય એ અમારી માગણી છે। ફરી વખત અને પરિવારના સભ્યોને ન્યાય મળે એવી અપેક્ષા સરકાર પાસે રાખે છે। ગિરીશભાઈ પણ છે। ગિરીશભાઈ, શું કહે છે? આ જે કાલે ઘટના બની છે ખરેખર ખૂબ જ દુઃખદ છે। આ એક નવયુવાન છે અને એની પાસે એના માતા પિતાને એની 3 દીકરીઓ છે। પહેલી વાત તો એ છે કે કોઈ માણસને મારી નાખવો એટલે સુધી જવું, એ એક ખરેખર દુઃખદ ઘટના છે અને અમે આ વાતને ખૂબ વખોડીએ છીએ અને સરકારને તથા તંત્રને વિનંતી કરીએ છીએ કે આનું અમને ઝડપથી આનો નિવાડો લાવે, કે ઝડપથી આ જે ઓલા છે ઓલા ભાઈ આપણે જે આરોપીઓ છે એને પકડી અને જેલ હવાલે કરે અને સજા કરે એવી અમારી અપેક્ષા છે। ઉપેન્દ્રભાઈ, એક બીજું, કારણ કે તમે કારણ શું હતું એમ કે હાવ એવી સામાન્ય બાબતમાં અને કેટલાક શખ્સો દ્વારા હુમલોને કરવામાં આવ્યો હતો? મેહુલભાઈ, આ દીકરાઓ એકદમ સોબર, એકદમ સાદા છોકરાઓ છે। અત્યાર સુધીમાં 28 વર્ષની ઉંમરમાં એક પણ વ્યક્તિ સાથે ક્યારેય એમને ઝઘડો થયેલ નથી, એટલા શાંતિપ્રિય છોકરા। પણ જ્યારે સીડીનું કામ ચાલતું હતું ત્યારે સાઈઝ નાની કરવા બાબતે એમની સાથે ઘર્ષણ થયું, ત્યારે
ભાઈશ્રીએ કીધેલું રવિએ કે હવે આ લોખંડ બંધાઈ ગયું, આમાં કંઈ ફેરફાર ન થાય તો એ ભાઈ ગાળો બોલવા માંડ્યા, અભદ્ર વર્તન કરી અને સીધો જ એમની માથે પ્રહાર કરી એમનું ડેથ કર્યું. બીજા વ્યક્તિઓ પણ બોલાવ્યા એને, બીજા વ્યક્તિઓને ફોન કરીને એમને બોલાવ્યા હતા અને બીજાને બધા બોલાવ્યા એમ. બીજા વ્યક્તિઓ આવી અને સાથે મળી અને હમણાં 3 યુવાનો માથે હુમલો કર્યો. એમાં એક વ્યક્તિનું દેહ થયું છે, એક અતિ સિરિયસ છે જે હાલ કોમામાં છે, સારવાર લઈ રહ્યો છે, એકની હાલત મીડિયમ છે. ઇરાદાપૂર્વક જ મર્ડર. એટલે વાત થઈ ને હમણાં કે પેલા બોલાચાલીની થઈ, પછી બીજા લોકોને એને બોલાયા, તો પછી અત્યારે આપણને એવું જાણવા મળે છે કે પોલીસ 3ના નામજોગ ફરિયાદને દાખલ કરી રહી છે. તો પછી તમે જે વાત કરો છો કે એના બીજા સગાને ને એને બોલાયા હતા, તો પછી વધારે આરોપીઓ થવાના. હા, હવે એ વિષય પોલીસનો છે, પણ હવે બધા કોણ વ્યક્તિ અમે એને ઓળખતા નથી, પણ જાણવા મળતી માહિતી મુજબ એમને બોલાવી અને આ હુમલો કરેલો છે. શું તમારી એક છેલ્લે માંગ કે સરકારને પોલીસ પાસે? અમારી માંગ એ જ છે કે અમને ન્યાય આપે અને આવા લુખા તત્વોને જાહેરમાં પરેડ કાઢે અને ઓળખ થાય કે જેથી આવા વ્યક્તિઓ ફરી વખત આવું કૃત્ય કરતા અટકે. આવી અમારી બધા મોટી સંખ્યામાં હળવદ શહેરના ગ્રામ્યના બધા યુવાનો અહીં એકઠા થયા છો. આજનો શું કાર્યક્રમ તમારો? આજનો કાર્યક્રમ એ છે કે જે ડેડ બોડી ટૂંક સમયમાં રાજકોટથી અમારી નજીક જ પહોંચી ગયા છે, તો એમને અહીંયાથી ઈસનપુર ગામ સુધી સ્મશાન યાત્રામાં જોડાવવું શાંતિપૂર્ણ, એ અમારો મૌન રેલી એવો અમારો ઉદ્દેશ છે. મૌન રેલી ટૂંકમાં. તો મિત્રો, આ દલવાડી સમાજના યુવાનો આગેવાનો તેઓ સાથે આપણે વાત કરી, કારણ કે ગઈકાલે જ જે આખી હત્યાનો જે બનાવ બન્યો હતો અને હમણાં જ એમને વાત કરી ને કે જે મૃતક હતા રવિભાઈ ખોડાભાઈ સોનગરા, તો એને 3 તો નાની દીકરીઓ છે, એનું મૃત્યુ થયું છે. હવે એને એના પપ્પા ક્યારેય મળવાના છે નહીં. એ દીકરીઓ માથેથી પિતાની છત્રછાયા વહી ગઈ છે હવે. અને જે રવિભાઈ છે તેઓનો મૃતદેહ અત્યારે રાજકોટથી હળવદ લઈ આવવામાં આવી રહ્યો છે, કારણ કે નવા ઈસનપુર ગામે આ રહે છે 3 ભાઈઓ. એટલે એને ત્યાં આગળ જે કંઈ વિધિ છે અંતિમ વિધિને કરવામાં આવશે. અને આ બધા જે યુવાનો છે, આ બધા યુવાનો અત્યારે એટલા માટે જ અહીં મોરબી ચોકડી ખાતે એકઠા થયા છે. એમનો મૃતદેહ આવે પછી મૌન રેલી સ્વરૂપે જે બધા છે તે નવા ઈસનપુર ગામે જવાના છે. અને તેઓની ખાસ એક માંગ છે કે આરોપીઓ સામે વહેલી તકે કડકમાં કડક જે સજા છે તે કરવામાં આવે. આભાર મિત્રો.